આ તો કેટલું કામ ભેગું થઈ ગયું ખબર તને? લસણ ખલાસ થઈ ગયું તો પછી આ મલાઈ ભેગી થઈ ગઈ. કઈ નહીં, મલાઈ છે ને એનું માખણ હું બનાવી નાખું છું. જો આ 8 દિવસની મલાઈ છે તો ચાલ આપણે માખણ પણ બનાવી નાખીએ. કામ પછી કામ કંઈ ખૂટતું જ નથી. જો આ દહીં ઉપરથી મેં બધી મલાઈ ભેગી કરેલી છે. દહીંનું જે માખણ હોય ને એ બહુ મસ્ત લાગે એકલી મલાઈ કરતા. આ શું કરો છો? કપડા જોઈએ છે. બહુ સરસ છે. દિવાળીના તો છે ને બાકી રહે. હજી બાકી રહે. તો આ તો હજી માસીને કુંગળ. અત્યારે એવું કાંઈ નથી થયું. દિવાળી હોય કે ગમે એ પ્રસંગ હોય ને 12 માસ અત્યારે બધા કપડાની ખરીદી કરે જ છે હે ને મમ્મી? હા, અમારા હસભાઈને તો શરૂ જ હોય. નવરાત્રી હોય, કંઈક જવા આવવાનું હોય, ઉત્સવ હોય, પ્રસંગ હોય. તો હસભાઈનો કાંઈ ઓકે. મહિનામાં લગભગ 1-2 જોડ તો આવી જ જતા હોય. તમે કપડાં જોવો, અમે રસોઈ બનાવીએ. ઓકે, બાય. ભૂખ લાગી. મલાઈમાંથી માખણ બનાવો છો? હા, એમાં એવું છે આપણે જો કાચા દૂધની મલાઈ લઈએ ને તો એને મેળવવી પડે ને એવી ઝંઝટ થાય. તો અમે એવું નથી કરતા, પણ દહીં હોય ને એની મલાઈ લઈ લઈએ ઉપરથી. તો કંઈ મેળવવી નહીં, કંઈ નહીં. જો બહાર કાઢીને 6 કલાક રહેવા દીધું હતું. હવે આપણે બનાવી નાખીએ ફટાફટ, આમાંથી માખણ તૈયાર થઈ જાય. અને બીજી એક વસ્તુ કે દહીંની જે મલાઈ હોય ને તો એકદમ ફ્રેશ ટેસ્ટ જ આવે ને, વાસ નહીં આવે. ના, વાસે નહીં આવે ને તાજી લાગે. અને પેલી આપણે દૂધમાંથી કાઢેલી હોય ને થોડી કડસા જેવી પણ લાગે એમ. ઓકે, તો આજે તમને મળી ગઈ આ ટિપ્સ. થેન્ક યુ મમ્મી. આ જો આ માખણની આ ચડાવવાની આમાં માખણ છે ને આનાથી ફટાફટ ભેગું થાય છે અને બને છે. છે ને એકદમ જાડું ને થીક. જ્યાં મેં માખણ વધેર્યું હતું એ છે. અને આ છાશ છે ને એ આપણા આરોગ્ય માટે ખૂબ જ સારી છે. તો આ છાશ છે ને તમારા જે પેટના તમામ રોગો હોય ને એ દૂર કરે છે. હા, આ ફેંકવી નહીં પડે, કારણ કે 8 દિવસની અંદર આપણે આ મલાઈની છાશ બનાવી નાખવાની. તો આપણું માખણ પણ તૈયાર છે અને સરસ મજાની તાજી છાશ પણ તૈયાર છે. તો આજના બ્લોગમાં બસ આટલું જ. ફરી મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બધાને જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ.